બે દિવસ પહેલા ભારે વરસાદથી કેશોદના ઉતાવળી નદીમાં તણાયેલ મહિલાનો મૃતદેહ ચાંદીગઢના સીમ વિસ્તારમાંથી મળી આવ્યો છે। પાણીના વેડમાં રસ્તો પસાર કરવા જતા આ મહિલા તણાયેલ હતા, પરંતુ શોધખોળ દરમિયાન પણ તેનો મૃતદેહ હાથ લાગ્યો ન હતો। પરંતુ 26 કલાક બાદ તેમનો મૃતદેહ કેશોદના ચાંદીગઢ સીમ વિસ્તારના વોકડામાંથી આખરે મળી આવ્યો છે। કેશોદમાં 2 દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો અને નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું। તેમાં ઉતાવળિયા વોકડાના પુલ પરથી રસ્તો પસાર કરતી વખતે આધેડ વયના મહિલા તણાઈ ગયા હતા અને એનડીઆરએફ ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદી તળાવ વોકડામાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને એનડીઆરએફ ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદી તળાવ વોકડામાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, પરંતુ મૃતદેહ મળ્યો ન હતો। ત્યારે મહિલાની તણાવવાની જાણ થતાં જૂનાગઢ ખાતે રહેતો તેમનો પરિવાર કેશોદ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આખરે પૂરમાં તણાયેલા આ મહિલાનો મૃતદેહ કેશોદના ચાંદીગઢ પાસેથી મળી આવ્યો છે, તો બીજી તરફ આ મૃતદેહ 55 વર્ષીય અમીનાબેન હુસેનભાઈ સાટીનો હોવાનું પરિવારે જણાવ્યું હતું અને તેઓ જૂનાગઢ સુખનાથ ચોકમાં રહે છે અને કેશોદ સંબંધીને ત્યાં બેસણા આવ્યા હતા તેવું હાલમાં જાણવા મળ્યું છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।